બેંકમાં જે વ્યક્તિ અકાઉન્ટ ખોલશે એ બેંક સાથેના ટ્રાન્ઝેક્શન જે થશે એને રેકોર્ડ કરવા માટે કઈ જગ્યાએ ક્યાંક રેકોર્ડ તો કરવો પડશે ને. તો આપણે શીખ્યા ચેપ્ટર નંબર 2 સબસિડરી બુક, યાદ છે? એમાં ઓલું કેશ બુક શીખ્યા હતા. એમાં એક ખાના વાળી એટલે સિંગલ કોલમ, ડબલ કોલમ. ડબલમાં પાછું બે હતું, કેશ વિથ ડિસ્કાઉન્ટ અને કેશ વિથ બેંક. તો આપણે અહીંયા બેંક કોલમનું કામ છે. એનો મતલબ જે વ્યક્તિ બેંકમાં ખાતું ખોલશે, બેંક ઈ વ્યક્તિને કસ્ટમરના નામથી ઓળખે. ફરીથી, જે વ્યક્તિ બેંકમાં ખાતું ખોલે તો બેંક એને કયા નામથી ઓળખે? કસ્ટમર. કયા નામથી? હા, તો જેણે બેંકમાં ખાતું ખોલ્યું એના ચોપડામાં વાત કરું છું. ઇન બુક ઓફ કસ્ટમર. જેમ કે સમજવા માટે એક સ્ટોરી બી પાછળ આપી છે. મિસ્ટર અજય, કોણ? મિસ્ટર, જેણે ડિપોઝિટ કર્યા કેશ. કેટલા રૂપિયા? કઈ બેંકમાં? અને ખાતું ખોલ્યું. તો એસબીઆઈ બેંક માટે મિસ્ટર અજય કોણ કહેવાય? હા, તો કસ્ટમરના ચોપડામાં વહીવટ જોઈએ છે એટલે કસ્ટમરનું નામ છે અહીંયા અજય. બેંક સાથેના જે વ્યવહાર થશે એની નોંધ કરશે. શેમાં નોંધ કરશે? કેશબુક. પણ કેશબુકમાં ક્યાં? એમાં તો બહુ બધી કોલમ આવે. સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ. તો આપણે બધી કોલમનું કામ નથી. કેશબુકમાં આપણે બેંકનું કામ છે. બેંક કોલમ બોલો તોય ભલે, અથવા બોથ હતું, યાદ છે ને? હા, અકાઉન્ટ બોલો તોય ભલે. તો ફરીથી, જેણે બેંકમાં અકાઉન્ટ ઓપન કર્યું, બેંક એને કયા નામથી ઓળખશે? કસ્ટમર. કોણ છે અહીંયા કસ્ટમર? તો અજય બેંક સાથે જે બી ટ્રાન્ઝેક્શન કરશે એને કઈ બુકમાં રેકોર્ડ કરશે? કેશ બુકમાં. કેની વાત કરવી છે આપણે? બેંક અકાઉન્ટ બોલો કે બેંક કોલમ. એટલે એસબીઆઈ સાથેનો વ્યવહાર આમાં લખશે. એમ કઈ બેંકમાં ખાતું ખોલ્યું છે? તો એસબીઆઈ પણ જાણવું પડશે ને કોણ પૈસા આપી ગયો, કેટલા લઈ ગયો. તો એસબીઆઈ બેંક એટલે ઇન બુક ઓફ બેંક. બેંકનું નામ છે એસબીઆઈ. તો એસબીઆઈ ના ચોપડામાં વહીવટ લખવાનો થશે. તો બેંક કસ્ટમર સાથેના જે વ્યવહાર થાય એની ક્યાંક નોંધ તો કરશે ને. ઈ જે જગ્યાએ નોંધ કરશે બેંક નોંધ કરે એને કહેવાય પાસબુક. બેંક કસ્ટમર સાથેના જે ટ્રાન્ઝેક્શન થશે એ કઈ બુકમાં રેકોર્ડ કરશે? પાસબુક. પાસબુક એટલે શું? તો બેંકના ચોપડામાં કસ્ટમરનું ખાતું. એટલે શું કહેવાય? કોણ છે બેંકનો કસ્ટમર? અજય. તો અજય સાથે જે ડીલ થશે એ એસબીઆઈ બેંક કયા ચોપડામાં લખે? એમ અજય કસ્ટમર બેંક સાથેના જે ડીલ થાય, વ્યવહાર થાય એ કઈ બુકમાં લખશે? કેશ બુક. થોડું થોડું સમજાણો સર. આ પાસબુક એટલે હું ફરીથી જરા, પાસબુક એટલે બુક એટલે ચોપડે અથવા ચોપડો જે બોલ. પાસબુક તો આપણે ગવર્મેન્ટ બેંકમાં ખાતું ખોલાવી ને, તો બેંકે શું લખ્યું આપણે માની લો સમજવા માટે કેટલા રૂપિયા ભર્યા અહીંયા હમણાં જો આપ્યું છે 10,000. હું પેલા એનું ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરું. કોણે 10,000 રૂપિયા ચૂકવ્યા? તો અજય શું જર્નલ લખેના ચોપડામાં? રોકડા ગયા ધંધામાંથી. વિચારો ને, આમ જર્નલ શીખવી પેલા. જર્નલ રોકડ ગયા, વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ 10,000. કોણ લઈ ગયું? બેંક બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપીસ? 10,000. ચલો આપણે અહીંયા કઈ કોલમની વાત કરવાની છે? મારે બસ આ જ હતું. આનું કામ નથી મારે, આ કોલમનું કામ. બેંકમાં કઈ બાજુ બોલો? સામેનું નામ. હા, તો બેંક કોલમમાં ડેબિટ સાઈડ
સામેનો જે ડેટ હોય લખવાની. સામેનું નામ શું આવશે? કેશ એકાઉન્ટ. કેટલા રૂપીસ? ચલો, આ તો આપણે લખી દીધું. આપણે બેંકને પૈસા આપી દીધા ને આજે. હવે બેંકે આ લખ્યા કે ન લખ્યા કેમ ખબર પડશે? તો બેંક જે નોંધ કરે છે ચોપડામાં, એ નોંધ કેવી થઈ, કરી છે કે નહીં, એ આપણે જાણવા માટે બેંક આપણા અકાઉન્ટ નંબરનું એક ચોપડી આપે. આ ચોપડી એટલે પાસબુક. ફરીથી આપણે જેવા બેંકને 10,000 આપ્યા, બેંક એના કોમ્પ્યુટરમાં લખે, એટલે જે બેંકનો એમ્પ્લોય છે, હવે એને આપણા ખાતામાં લખ્યું કે બીજાના ખાતામાં લખ્યું, 10,000 લખ્યા, લાખ લખ્યા, લખ્યા જ નથી, કેમ ખબર પડે? તો આપણે કહેશું પેલા ભાઈ કે ભાઈ તમે લખ્યા એ મને કેમ ખબર લખ્યા છે કે નહીં? તો પ્રૂફ કરવા માટે, પુરાવા માટે બેંક આપણને એક ચોપડી આપે. એ ચોપડીનું નામ શું? પાસબુક. આ ચોપડી લઈને આપણે બેંકમાં જવાનું અને બેંકને કહેવાનું, ને બેઠા હોય ને વિન્ડો 1 2 3 4 નંબરિંગ આપ્યા હોય, એમાં એક પહેલા નંબર નહીં, મે આઈ હેલ્પ એવું લખ્યું હોય, શું હું તમારી મદદ કરી શકું છું? આપણે કહ્યું ઓફકોર્સ મદદ તો જોશે જ મારે. તો ત્યાં જઈને હેલ્પ માંગવાની કે લો તમે જે કાંઈ આખા વર્ષ કે આખા મહિનામાં તમારી સાથે જે ડીલ થઈ એ અમને ચોપડીમાં લખીને બતાડો. તો લખવાનો બેસે, શું કરી દે? તો પ્રિન્ટર હોય ને, શું હોય? એમાં પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી નાખે કે લો આખા વર્ષમાં મેં આટલા વ્યવહાર કર્યા હતા, લો આવી રીતે લખ્યા છે. તો ફરીથી પાસબુક કોણ આપે? કોને આપે? શું કામ આપે? વ્યવહાર કેવા લખ્યા છે અમે એ બતાવવા માટે. તો હવે જો બેંક શું લખશે, પેલા લખશે ને પછી ચોપડીમાં મને ખબર પડશે શું લખ્યું. હવે બેંકની રીતે વિચારો, એસબીઆઈ ની રીતે. બેંકમાં રોકડા આવ્યા કે ગયા? રોકડ આવે તો ઉધાર બેંક આવો કે? કોની પાસેથી આવ્યા? બોલો, બદલામાં બેંક કે અજય, આપણે અજયને કઈ આપ્યું બદલામાં? બેંકની રીતે જોવાનું. આઈએસબીઆઈ બેંક. આ અજય નામનો વ્યક્તિ છે, અકાઉન્ટ અહીંયા લખાય છે. હવે અને કેશ આપ્યા. હવે જો બેંકના ધંધામાં અહીંયા તો કેશ આવે છે કે જાય છે? બદલામાં બેંકે અજયને કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ જો અજય રોકડા આપ્યા એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. તો અજયનું નામ લખશે. હવે લેઝર પોસ્ટિંગ કરો. પાસબુક એટલે હું? અજયનું ખાતું. હા, તો અજયના ખાતામાં બેંકે આવું લખ્યું હોય, જમા બાજુ ડેટની કોલમમાં ડેટ. બોલો સામેનું નામ? બાય કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 10,000. હવે આવું લખ્યું એને, એ મને કેમ કહે? મને દેખાતું ને કોમ્પ્યુટરમાં શું કરે? એક તો નાની એવી બારી રાખે, બોલવું હોય તો આમાં હેઠા વળે કે કા નામ કરીને સાંભળે, તે તો મેળ પડે. એ હું લખે કેમ ખબર પડે? એટલે આપણને કેટલો આ ચોપડી, આમાં બાજુમાં પ્રિન્ટર છે ને, એમાં ઝેરોક્સ કરાવી દો એટલે તમને ખબર પડી જાય અમે શું લખ્યું. ખોટું હોય તો કહેજો, સુધારી દઈશું. તો આપણે શું કરશું? તરત જ આ રૂપિયા ડિપોઝિટ કરે ને એટલે ચોપડીમાં શું કરાવી દેશું? એન્ટ્રી પડાવી દઈશું. શું પડાવી દેવી? એન્ટ્રી પડે એટલે ઝેરોક્સ કરાવી દે. તો ઝેરોક્સમાં આવું દેખાય. થોડુંક પહેલા ખબર પડી. ચલો ફરીથી. અજય કોણ છે? ઈ બેંક સાથે જે ટ્રાન્ઝેક્શન કરે એની નોંધ ક્યાં કરશે? કેશ બુક. એટલે આપણે શું સમજવાનું? બેંકનું ખાતું. એમ બેંક, એસબીઆઈ બેંક અજય સાથે ડીલ કરશે એની નોંધ ક્યાં કરશે? પાસબુક એટલે અજયનું ખાતું. આટલું ખબર પડી? પાક્કો છે? ચલો ફરીથી બીજો ટોપિક. હવે બીજું ટ્રાન્ઝેક્શન. મિસ્ટર અજય વિથડ્રો કરે. વિથડ્રો કરવા એટલે ઉપાડી લીધા. કેટલા રૂપિયા ઉપાડી લીધા? 2,000. ક્યાંથી ઉપાડી લીધા? બેંક, એસબીઆઈ બેંક. હવે અહીંયા અજયની રીતે વિચારો, શું જર્નલ લખાય અંદાજે? કેશ ધંધામાં આવે કે જાય? કેશ આવે તો ઉધાર.
કોણે આપ્યા? બોલો, બદલામાં આપણે બેંકને કઈ આપ્યું? તો અજય કે બેંક મારા માટે લાભ આપનાર ખાતે જમા કરો. લેઝર પોસ્ટિંગ. બેંક ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ. હા, તો જે ડેટ હોય અહીંયા ડેટ આવી જશે, સામેનું નામ આવી જશે, બાય કેશ અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે 2000. ચલો, આ મેં 2000 ઉપાડ્યા, એ મને કેમ ખબર બેંકે કેટલા લખ્યા? તો બેંક જે આ લખે ને હમણાં ઝેરોક્સ કરે આવશે, તો અંદાજે વિચારો બેંકે શું લખ્યું હશે. હવે બેંકની રીતે જો ને, બેંકની રીતે રોકડ બેંકમાં આવે છે કે જાય છે? રોકડ જાય તો જમા. કેટલા રોકડા ગયા? કોણ લઈ ગયો આ પૈસા? બોલો, અજય બદલામાં કઈ ધંધાને આપ્યું? ધંધા એટલે બેંક નહીં. તો અજય રૂપિયા લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. આટલું ખબર પડી. ચલો, લેઝર પોસ્ટિંગ કરો એટલે ખબર પડે બેંકે શું લખ્યું હશે. તો અજયના ખાતામાં બોલો સામેનું નામ. હા, તો બીજી ડેટ જે છે ડેટ લખી દે, આ ડેબિટ બાજુ સામેનું નામ આવી જશે, ટુ કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો બેંકે આવું લખ્યું હોય. હવે આ મને કેમ ખબર પડશે આવું લખ્યું છે એમ? તો બેંકે મને બદલામાં શું આપ્યું હતું ચેક કરવા માટે? પાસબુક. આ પાસબુક લઈ બેંકમાં પાછો જાશ અને જ્યાં મશીન હોય પ્રિન્ટર ત્યાં આપીશ એમ્પ્લોય, તો એ મને શું કરી દેશે? પ્રિન્ટ કરી દે, ઝેરોક્સ કરી દે કે એન્ટ્રી પડે, ત્રણમાં જે નામ બોલે. કોઈના ઘરેથી એમ કે જા બેંકમાં એન્ટ્રી પડાવતો હોય, કોઈના ઘરે એમ કે બેંકમાં જા ઝેરોક્સ કરાવતો હોય બેંકમાં, કોઈના ઘરે એવું કે બેંકમાં જઈને પ્રિન્ટ કરાવતો હોય જા. હવે કોઈ શબ્દ બોલે, મોટા ભાગે શબ્દ બોલવામાં આવે એન્ટ્રી પડાવી દે. શું કરાવી દે? એન્ટ્રી એટલે શું? સબસિડરી બુકમાં શીખાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. રેકોર્ડનો બીજો નામ હતી જર્નલ, આમનો. હા, તો બેંકે શું આમનો લખી જા ઈ લખતો હોય, તો બેંકે આવું લખ્યું. દેખાણું થોડું થોડું. ચલો, હવે નાઓ બેલેન્સિંગ કરો. બેલેન્સિંગ કરો. માની લો બે જ વ્યવહાર છે, બીજા કોઈ વ્યવહાર નથી. ચલો, કેશ બુકમાં ટોટલ કરો. ટોટલ 10,000. આ બાજુ 10,000 લાવવા કઈ ઘટતા છે? તો વર્ષના અંતને જે મતલબ જે ડેટ હાલતી હોય બાય બેલેન્સ કેરી ડાઉન. કેટલા? 8,000. એમ માની લો અહીંયા બી ટોટલ કરીશ, અહીંયા બી બેલેન્સિંગ કરીશ. જરા ટોટલ કર્યું અહીંયા. બોલો, ક્રેડિટ સાઈડ નું ટોટલ, ડેબિટ સાઈડ 10,000 લાવવા ટોટલ ઘટે છે કઈ? કેટલા ઘટે છે? 8,000. તો અહીંયા લખેલો છે વર્ષના અંતની તારીખ, તો બેલેન્સ કેરીડ આઉટ. થોડું થોડું સમજાણો. હું જે બોલું છું એ બધું આમાં લખ્યું હતું. જો બેઝિક આ ચેપ્ટરમાં જરૂર પડશે. પહેલું શું કીધું? કેશ બુકમાં આપણે કોનું કામ છે? બેંક કોલમ બોલો અથવા બેંક અકાઉન્ટ. કોણ દ્વારા તૈયાર થાય? કસ્ટમર. હા, કેશ બુક કોણ બનાવે? એક્ઝામમાં પૂછે કેશ બુક કોના દ્વારા પ્રિપેર થાય? કસ્ટમર. ચલો, પાસબુક તો કોના દ્વારા પ્રિપેર થાય? બેંક દ્વારા. પાસબુક નું બીજું નામ હશે, પાસબુક ને ઓલ્સો નોન બીજા નામથી ઓળખવામાં આવશે, બેંક સ્ટેટમેન્ટ. સર, બેમાં શું ફરક છે? આ પાસબુક ઇઝ ઓલ્સો નોન એઝ અ બેંક સ્ટેટમેન્ટ. કેમ એવું નામ પડ્યું સર? તેનું કારણ આપ. ગવર્મેન્ટ બેંકમાં ખાતું ખોલીને, કઈ બેંકમાં? તો ગવર્મેન્ટ બેંકમાં ખાતું ખોલવી ને તો એ એન્ટ્રી માટે આપણને પાસબુક આપે. શું આપે? પાસબુક. પણ પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલવી ને તો આપણને પાસબુક નો આપે. એ લોકો એમ કે તમારે જ્યારે બી કઈ ડાઉટ હોય તો અમારે ત્યાં આવજો અને અમે એનું એક હારે તમને નોંધ આપી દેશું. એને કે સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ એટલે કાગળમાં આપણે લખી. તો બેમાં ફરક શું? પેલામાં નાની એવી ચોપડી જેવું આપે, એમાં બધું આવે. અને પ્રાઇવેટ બેંક વાળા નાની ચોપડી નો આપે. શું આપે? એક મોટું કાગળ આપી દે.
એ ડોટ 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 વચ્ચેથી કરેલું હોય. જેટલી બી એન્ટ્રી, માની લો 1 લાખ એન્ટ્રી કરે, 1 લાખ રૂપિયા નહીં, ટોટલ આખા વર્ષમાં 1 લાખ ટ્રાન્ઝેક્શન થાય, તો 1 લાખ ટ્રાન્ઝેક્શન એક મોટા પેજમાં આપી દે. તો સર કેટલો મોટો પેજ હોય? એટલા મોટા થોડા પેજ હોય. તો એટલે તો કહું છું વચ્ચે ડોટ 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 હોય. પેજ પૂરું થાય ને એટલે ડોટ થી આમ વળી જાય પેજ, પાછો નવા પેજ હોય, ડોટ પૂરું વળી જાય પેજ, વચ્ચે આમ ડોટ 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 એટલે પેજ વળી શકે, ફાટે નહીં. જ્યાં એન્ટ્રી પૂરી થાય ડોટ ડોટ હોય ત્યાંથી કાગળ ફાડી દે, આટલા કાગળ આપણને આપી દે. એને શું બોલવામાં આવે? બેંક સ્ટેટમેન્ટ. તો સર એવું કેમ કરે? પણ બે એ ખરખું જ રાખો, શું વાંધો હતો? તો એ પ્રોબ્લેમ એ જોઈ લે. પ્રાઇવેટ બેંક નો પર્પઝ શું હોય? શું કરવાનો? પ્રોફિટ નો પર્પઝ નો હોય, મેક્સિમમ પ્રોફિટ નો પર્પઝ હોય. કેવો પર્પઝ હોય? મેક્સ. 1 રૂપિયો ક્યાંય જવો ન જોઈએ, 1 રૂપિયો થી બચવો જોઈએ. આ પ્રાઇવેટ બેંક નો પર્પઝ હોય. અને ગવર્મેન્ટ નો પર્પઝ, ગવર્મેન્ટ બેંક નો પર્પઝ હોય જેટલું નુકસાન થાય એટલું કરી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણા છે જ નથી, આપણા છે જ નથી. એને કાંઈ ન પડી હોય. ગવર્મેન્ટ બેંકમાં જાઓ તમે, એમ ચારના લાઈનમાં ઉભા હોય પણ એનું પેટમાં પાણી ન હોય, એ તો ઉભા છે, એનું કામ છે, કોઈ પ્રોબ્લેમ. પણ પ્રાઇવેટ બેંકમાં ગયા ટ્રાફિક જોઈ છે ને તો મેનેજર આવે અંદરથી તરત જ, જેટલા એમ્પ્લોય ને તરત જ કીધા કેમ બધા લાઈનમાં ક્યાર ના ઉભા, શું કરો છો? આપણે કે એ તો ઉભા રહે, તો કે તું નીકળ લાઈન, કાઢી મૂકે ને. આ તો પેનલ્ટી લાગે તરત, કારણ કે કસ્ટમર ડિસસેટિસ્ફાઈડ થાય એટલે ખાતું બંધ કરી દે. ખાતું બંધ કરી દે, પૈસા નવા ક્યાંથી આવશે બેંક પાસે? બેંક પાસે પૈસા જ નહીં આવે તો વ્યાજે કોને દે? વ્યાજે પૈસા નહીં આપે, વ્યાજ નહીં મળે બેંકને, તો ધંધો ચાલશે કેમ? એમ્પ્લોયને સેલરી કેમ આપશે? લાઇટ બિલ કેમ ભરશે? ભાડું કેમ ભરશે? એટલે ડિસસેટિસ્ફાઈડ ચાલે નહીં. ફરજિયાત એકદમ પ્રીમિયમ સર્વિસ આપે. પણ સર આ ચોપડીને એને શું લેવા દેવા? લેવા દેવા છે. ચોપડી હોય ને, ચોપડી એમાં આપણે શું કરવી? નવરા માણા હોય ને, ગરમી પડતી હોય ને તો ચોપડી લઈને આટો મારી આવે. કાંઈ સમજાય તો? એને ખબર છે મેં આખા વર્ષમાં આ મહિનામાં 1 રૂપિયાનું કામ નથી કર્યું, તો એ ચોપડી લઈને ના જાય. લ્યો તો આમાં એન્ટ્રી પાડી ગયો. પેલો ભાઈ કે ગયા મહિને જે આવ્યા હતા 1 રૂપિયાનું કાંઈ વહીવટ નથી કર્યો, અહીંયા મને દેખ નહીં, એન્ટ્રી પાડતી એકવાર ના જશે. ટૂંકમાં ખાલી ખાલીને આટા મારવા ભેગા થાય. પ્રાઇવેટ બેંકમાં વર્ષમાં 2 કે 3 વાર સ્ટેટમેન્ટ ફ્રી હોય. પછી ગયા એને માંગવા 150 રૂપિયા લઈ લે તમારી પાસે, બોલો 150 દેવા જાય હવે? નહીં, હવે નહીં, નહીં, નાનો જોવાય, ટ્રાફિક નો થાય ખોટી. તો બેમાં ફરક દેખાણો. પેલામાં પૈસા વારે વાર ઝેરોક્સ મફતમાં થાય, ઝેરોક્સ મશીનમાં પ્રિન્ટર ને બધું મફત હાલે. તો આપણે વારે વારે એન્ટ્રી પડાવવા જયા કરશું ને. અને આ લોકો શું કરશે? એન્ટ્રી જોતી હાલ અત્યારે જ આપી દે, ફોન કરીને કે જોતી છે, હાલો અહીંયા આવો, લઈ જાઓ. લેવા જાય કેટલા રૂપિયા લાગશે? 150 રૂપિયા. એક દિવસની તમારી પોકેટ મની વહી જાય. તો ઘરેથી એવું વિચારતા ને 150 રૂપિયા ક્યાં ખોટા આપવા, છોકરાઓ ન આપી ખાય, ભલે ખાતા બર્ગર, પીઝા, અને પેલો માયોનીઝ, ભલે ખાતા માયોનીઝ. હા, ચીઝ તો જોઈ, સુરત વાળા ચીઝ ના તો ભૂખ્યા છે, અને આમ નદીઓ જાય આમ ચીઝ ની. તો એવી કેવાય પૂરી, આલુ પૂરી ભરી ભરી, અરે નથી નાખવાની એમાં ચીઝ નાખશે, ભરી ભરીને ચીઝ. અરે આખો ડુપ્લિકેટ આવે, આખો ડુપ્લિકેટ આવે. ડિલિશિયસ ચીઝ વાપરી લોકો. અરે હું કેવી વાતો કરો સર, બટર ને ચીઝ ને બધું લખ્યું, અમૂલ ચીઝ ખાવી. કોઈ દી નો આલતું ફાલતું ચીઝ કે તમને શું ખબર પડે સર? મેં કહું તો એકવાર છે ને ત્યાં જઈને સરખું જોઈશે. અમૂલ ચીઝ લખ્યું, એના ઉપર શું લખ્યું છે? ડિલિશિયસ ચીઝ લખ્યું છે કે બીજું લખ્યું છે? ઘણા બધા ડિલિશિયસ એટલે બહુ સ્વાદિષ્ટ, એમ ડિલિશિયસ એટલે. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ નહીં, ડુપ્લિકેટ ઓઇલ જે પામ ઓઇલ માંથી બન્યું હોય. ક્યારેક આઈસ્ક્રીમ છે ને, ક્યારેક ચિલ્લા ચાલુ કંપનીનો કોઈ આઈસ્ક્રીમ ખાશો ને, આઈસ્ક્રીમ હાથમાં લઈ લેવામાં આમ ઘસજો, ઓઇલ થઈ જાય, ઓઇલ ગાયબ થઈ જવાનું.
બધું પૂરું થઈ જાય, ક્રીમ ગાયબ થઈ જાય બધું. ઠીક છે, ચલો આપણે એના મુદ્દા ઉપર નથી તો 150 રૂપિયાનું ખાયું નહીં આપણે. ચલો આગળ વધીએ. તો બસ બેમાં એટલો ફરક છે. પ્રાઇવેટ બેંક કસ્ટમર સાથેનો વ્યવહાર જે લખીને આપશે એ શેમાં આપશે? બેંક સ્ટેટમેન્ટ. અને ગવર્મેન્ટ વાળા જે વ્યવહાર લખીને આપશે ટ્રાન્ઝેક્શન એ શેમાં આપશે? પાસબુક. બસ એટલો જ ફરક છે. બે એક જ છે, કોઈ ફેરફાર આવશે, લખવાની સિસ્ટમ એક જ છે બેમાં, એટલે એમાં કોઈ ફરક આવવાનો નથી. ચલો તો પેલા આટલું ખબર પડી, હવે બીજી ખબર પાડી. ચલો હવે જોજો કઈ બુક હતી આ, કેટલી બેલેન્સ છે, કઈ બેલેન્સ છે આ, કઈ બાજુ લખ્યું આ? એટલે ક્રેડિટ બેલેન્સ છે. કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ. હા જોજો બરાબર. કેશ બુક પ્રમાણે કઈ બેલેન્સ છે આ? તો કેશ બુક પ્રમાણે ડેબિટ મતલબ થાય આપણને ગમે એવી બેલેન્સ. આ મારું ફેવરિટ છે એમ કે ઘણા ફેવરિટ છે. આ ફેવરિટ ને કે ફેવરેબલ, ફેવરેબલ બેલેન્સ કેવી કહેવાય? જે ગમે એવી હોય એવી બેલેન્સ, ગમે એને ફેવરેબલ કહેવાય. અથવાનું બીજું નામ છે બેંક ડિપોઝિટ. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે, એક માર્ક્સના એમસીક્યુ શીખવાડું છું, ત્યાં ટ્રુ ફોલ્સ શીખવાડું છું. કેશ બુક પ્રમાણે ડેબિટ બેલેન્સ નો મતલબ શું થાય? ફેવરેબલ બેલેન્સ. અથવાનું બીજું નામ શું? સર આવું કા નામ પાડ્યા, શેના આધારે નામ પાડ્યા, જરા જણાવશો? મેં કહ્યું અચ્છા જાણવું છે, ચલો તો જણાવી દઈએ. જરા 10,000 રૂપિયા શેના હતા? 10,000 રૂપિયા. હા તો 10,000 મેં બેંકમાં શું કર્યા હતા? ડિપોઝિટ. ચલો જરા આ 2,000 રૂપિયા શેના છે? વિથડ્રો કર્યા હતા ને, આ વિથડ્રો કર્યા હતા. તો મને કયો હવે 10 ડિપોઝિટ કર્યા, એમાંથી વિથડ્રો કેટલા કર્યા? તો હજી મારી ડિપોઝિટ પડી છે કેટલી? 10 માંથી 2 લઈ લીધી, હજી કેટલી ડિપોઝિટ પડી? હા એટલે નામ પડ્યું છે 8,000 મારી ડિપોઝિટ પડી છે બેંકમાં. શું પડ્યું છે? ડિપોઝિટ. કારણ કે ડિપોઝિટ વધારે કરી ઉપાડ્યા ના કરતા. અથવાનું ત્રીજું ખાલી નામ છે બેંક બેલેન્સ. ત્રીજું નામ ખાલી શું છે? બેંક બેલેન્સ. બેંકમાં બેલેન્સ છે. આવી જ રીતે સમજવા માટે હવે કોની વાત કરું છું? આ કોણ છે? પાસબુક. તો હું પાસબુક ની વાત કરું છું. પાસબુકમાં જરા ચેક કરો. 8,000 કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ લખ્યું છું. હા આપણે શીખા નિયમ, જે બાજુનું ટોટલ વધારે ને ઈ બેલેન્સ બોલાય. ચલો તો કેશ બુકમાં કઈ બેલેન્સ છે? ક્રેડિટ. ક્રેડિટ બેલેન્સ નો મતલબ શું થાય? પાસબુક પ્રમાણે. તો પાસબુક પ્રમાણે ક્રેડિટ બેલેન્સ નો મતલબ થાય ફેવરેબલ બેલેન્સ. કેવું બેલેન્સ? ફેવરેબલ. અથવા બીજું નામ છે હમણાં જે શીખાય બેંક ડિપોઝિટ, અથવા સીધું કોમન નામ છે બેંકમાં બેલેન્સ. સર એવું થોડી હોય, તો મેં કેવું હોય? તો એ પણ જોઈ કેમ આવું નામ પડ્યું. પાસબુક કોની પાસે હોય? બેંક પાસે હોય. કોની પાસે હોય? બેંક. બેંક ઘરે લઈ જાય પાસબુક ને બધાના ડેટા જોયા કરે ઘરે બેઠા બેઠા. તો કોની પાસે હોય પાસબુક? અને ઘરે જઈને જોવે કોણ? હા તો કસ્ટમર ની આંખે જોવાનું છે આપણે. કોની આંખો જોવે છે? આ કસ્ટમર. કસ્ટમર જોવે છે જોઈને આંખોથી કે આ 10,000 રૂપિયા મેં બેંકમાં શું કર્યા છે? ડિપોઝિટ. જો આ કસ્ટમર ની આંખો જોવે છે. એમાં કસ્ટમર ની આંખો બીજું જોઈ કે એમાંથી 2,000 મેં શું કરી લીધા? વિથડ્રો. તો હજી મારી આંખો કહે છે 8,000 રૂપિયા મારી ડિપોઝિટ પડી છે. અને આંખોને કેવું ગમે? સારું હોય એ ગમે. આંખોને કેવું ગમે? સારું હોય. ગમે. ગમે એટલે ફેવરેટ. તો કોની રીતે આપણે જોવાનું છે બેલેન્સ? હા તો કસ્ટમર એના ચોપડામાં એની જ આંખો જોવાનો હોય. પાસબુકમાં પણ કસ્ટમર જ જોવે છે. અને જેવી આ ખબર પડી તો કે ભૈયા એ દીવાર તોડ દો. બરાબર. આ બે નો મતલબ એક થાય. આનો મતલબ શું થાય? એટલે હું
હા, તો આ બે સમાન કહેવાય. કેશ બુકમાં ડેબિટ બેલેન્સ બોલો કે પાસબુકમાં ક્રેડિટ, આ બે નો મતલબ એક થાય. આ બંનેનો મતલબ શું થાય? એક થાય. ખબર પડી થોડી થોડી? આ મેં લખીને આપ્યું તમને પાછળ પેજ નંબર 93 ઉપર. એમાં લખ્યું જો કેશ બુક કાઉન્સમાં લખ્યું બેંક કોલમ. એમાં કઈ બેલેન્સ ની વાત કરી મેં? ડીઆર ડેબિટ. નોન એઝ કેવી બેલેન્સ? ફેવરેબલ. ફેવરેબલ નો બોલવું તો બેંક. અને ત્રીજું કોમન નામ તો છે બેંક બેલેન્સ. એમ પાસબુક પાસબુકમાં કઈ બેલેન્સ? ક્રેડિટ. તો એને કયા નામથી ઓળખાય? અથવા બીજું નામ છે બેંક ડિપોઝિટ. આ એમસીક્યુ માં. અને આ દાખલા હમણાં ગણવા છે તો પહેલા આની જરૂર પડશે. આની વગર એક પોઈન્ટ આગળ નહીં ચાલે. અહીંથી સીધું ખોટું પડી જાય. આખો દાખલો ખોટો. તો આખો દાખલો સોલ્વ કરવા માટે પહેલા આ શીખવું પડે. તો હું ઈ કોમન સેન્સ શીખવાડું છું તમને. ચલો બીજું 2 મિનિટ સમજવા માટે ભૂલથી બરાબર જોજો, સાંભળજો. ભૂલથી કે જાણી જોઈ ગમે એ રીતે માન લો બેંકે મને 12,000 ઉપાડવા દીધા. વિડ્રોવલ કેટલું આપ્યું બેંકે? 12. અહીંયા મતલબ 12,000 હોત, 12,000 હોત. હવે બે બાજુનો ટોટલ મેચ કરો જરા. તો આ બાજુ 12,000, 12,000. અહીંયા બી 12,000 લાવવા કઈ ઘટતા છે? કેટલા ઘટ્યા? 2,000. તો અહીંયા શું લખીશ? 31 તારીખે ટુ બેલેન્સ કેરીડ આઉટ. હવે મને જરા કહેજો કઈ બુક છે? એમાં કોની વાત કરો છો? અને ડેબિટ બેલેન્સ બોલાય. હા, તો પાછું યાદ આવું. જે બાજુનો ટોટલ વધારે ને ઈ બેલેન્સ કહેવાય. તો કોનું ટોટલ વધારે? જો આ બાજુ 12 છે ને અહીંયા 10 જ છે. હા, તો આને કઈ બેલેન્સ બોલાય? ક્રેડિટ. હા, તો આનો મતલબ થાય કેશ બુકમાં કેવી બેલેન્સ? ક્રેડિટ. તો આનો મતલબ થાય મને સેજય ન ગમે. શું થાય? સેજય ન ગમે. એનું કહેવાય અનફેવરેબલ બેલેન્સ. મને નો ગમે એવી બેલેન્સ. અથવા બીજું નામ છે બેંક ઓવર ડ્રાફ્ટ. શોર્ટમાં એને બોલો છો બેંક ઓવર ડ્રાફ્ટ, BOD. ચલો સર આવું કા નામ પડ્યું? એ બી મને સમજાવો. અચ્છા સમજવું છે તો આપણે સમજવી. ચલો ધ્યાનથી જોજો. બેંકમાં મેં ડિપોઝિટ કેટલા કર્યા? વિથડ્રોવલ કેટલા કર્યા હતા? કેટલા ઉપાડ્યા? કેટલા વધારે ઉપાડ્યા? ઓછા વધારે ને કહેવાય ઓવર. ઉપાડવું એને કહેવાય ડ્રાફ્ટ. ઉપાડવું એને શું કહેવાય? ડ્રાફ્ટ. એટલે નામ પડ્યું ઓવર ડ્રાફ્ટ. હતા એની કરતા વધારે ઉપાડી લીધા એટલે નામ પડ્યું બેંક ઓવર ડ્રાફ્ટ. ચલો ક્લિયર મુદ્દો? ઓકે સમજો. ભાઈ તારે કાલે 1,000 રૂપિયા દેવાના. કેટલા? ઓકે તારે કેટલા? તારે નહીં. અરે કેમ ને ના પડતી હતી સીધી? હા, તો જો કોઈને માંગ્યા નો ગમ્યું, સેજે નો ગમ્યું. જો હા, કોઈની પાસે માંગવી ગમે નહીં. નો ગમ્યું એટલે નામ મળ્યું હા. કાંઈ નથી દેવાના, જસ્ટ ખાલી સમજવા માટે. બરાબર? ટેન્શન માં આવી જવાય પાછું. આ કેના માંગી લીધા? ચાલો એવી રીતે અહીંયા જોઈએ. માન લો બેંકે મને 12,000 રૂપિયા ઉપાડવા દીધા હતા, એની કરતા વધારે ઉપાડવા દીધા. તો આ કેસમાં બી સરવાળો મેચ નહીં થાય. આ બાદનો ટોટલ 12,000 છે, અહીંયા 10,000 જ છે. તો બંને બાજુ ઇક્વલ કરવા અહીંયા ઘટે છે. તો અહીંયા શબ્દ લખાય બાય બેલેન્સ કેરીડ આઉટ. અને પાછો મતલબ સમજીએ. કઈ બુક ની વાત કરો છો? પાસબુક. પાસબુકમાં કેવી બેલેન્સ કહેવાય? ડેબિટ. કારણ કે ડેબિટ બાદનો ટોટલ વધારે છે એટલે 2,000 ને કહેવાય ડેબિટ બેલેન્સ. તો આનો મતલબ કેવો થાય? અનફેવરેબલ.
અનફેવરેબલ ન બોલવું હોય તો બીજું નામ છે આનું બેંક ઓવરડ્રાફ્ટ. શોર્ટમાં તેને કહી શકાય BOD. આ બેનો મતલબ એક થાય. કેશબુકમાં કેવી બેલેન્સ બોલો કે પાસબુકમાં કેવી બોલો તો બેનો મતલબ એક થાય. તો એક્ઝામમાં પૂછે ઇફ ડેબિટ બેલેન્સ in cash book, debit balance in a what is the meaning as per passbook? તો પાસબુક પ્રમાણે કઈ બેલેન્સ કહેવાય? ક્રેડિટમાં પાછી હારે કઈ ક્રેડિટ ને હારે નામ બોલવું પડે, ક્રેડિટ નો મતલબ બોલવો પડે પાછો ફેવરેબલ. હા, તો એ સમજાવવા માટે પૂછું છું તમને. તો ફરીથી કેશ બુકમાં ડેબિટ બેલેન્સ નો મતલબ પાસબુક પ્રમાણે કઈ બેલેન્સ કહેવાય? ક્રેડિટ. ક્રેડિટ એટલે ફેવરેબલ. ઉલટું પૂછો પાસબુક પ્રમાણે ડેબિટ બેલેન્સ તો આનો મતલબ કેશ બુક પ્રમાણે કઈ બેલેન્સ કહેવાય? તો કેશ બુક પ્રમાણે ક્રેડિટ. ક્રેડિટ પ્રમાણે મતલબ શું થાય? અનફેવરેબલ. શું કહેવાય? અનફેવરેબલ. એટલે અહીંયાથી બોલો કે અહીંયાથી બોલો બેનો જવાબ કેવો આવે? ઇક્વલ. એમ પાસબુક પ્રમાણે બોલો કે કેશ, અહીંયા ડેબિટ બોલો કે અહીંયા ક્રેડિટ, આનો મતલબ એક કહેવાય. બે એક છે. થિયરી થોડી થોડી સમજાણી તો આ 2 પેજ સમજાવું છું તમને થિયરીના. ફરીથી કોણ કેશ બુક પ્રિપેર કરશે? કસ્ટમર. શું લખશે કસ્ટમર એમાં? ઓલ ધ યર, આખા વર્ષ દરમિયાન જે કઈ ટ્રાન્ઝેક્શન થયા છે એ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશે. કોની સાથે ટ્રાન્ઝેક્શન થયા? બેંક સાથે. એમ પાસબુક કોણ તૈયાર કરશે? શું તૈયાર કરશે એમાં? તો હમણાં જે કીધું કસ્ટમર સાથે બેંકે જે ટ્રાન્ઝેક્શન કર્યા હોય એ રેકોર્ડ કરશે. તો કોના દ્વારા તૈયાર થઈ પાસબુક? ચલો, પાસબુક નું બીજું કઈ નામ રાખ્યું છે? બેંક સ્ટેટમેન્ટ. ક્લિયર? ચલો, આટલું સમજાઈ ગયું હોય તો હું શોર્ટકટ આપું છું ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. આ અલ્ટિમેટ છે. આટલું આવડી ગયું એટલે આગળનું ચેપ્ટર બહુ ઈઝી થાય. નકર ગોખવું પડે અને ગોખેલા અહીંયા પાસ ન થાય. કોઈ કાળે પાસ ન થાય. ચલો, હું વાત કરું છું કોની? તો કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય કેમ ખબર પડશે? બેંક સાથે તો ઘણા બધા વ્યવહાર થશે, તો કયા વ્યવહાર ક્યાં લખવા એ સમજાવવા માટે આ શોર્ટકટ વાપરો છો. તો પાસબુક કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? કેશ બુકમાં ડેબિટ સાઇડ. જો કોઈ ટ્રાન્ઝેક્શન બેંક સાથે કરવી ઈ ટ્રાન્ઝેક્શન થી વર્ડ્સ મારા સાંભળે, જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધતા હોય, જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધતી હોય એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ડેબિટ સાઇડ લખાય. કેશ બુક નો મતલબ બેંક કોલમ બોલો તોય ભલે, બેંક અકાઉન્ટ બોલો તોય ભલે. તો જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધતી હોય, વધવું એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક્રીઝ, તો એવા વ્યવહાર કેશ બુકમાં કઈ બાજુ લખાય? હા, તો બેલેન્સ વધે છે, ઇન્ક્રીઝ કહેવાય, સાઇન કહેવાય. જે વ્યવહારથી કસ્ટમરની બેંકમાં બેલેન્સ ઘટે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિક્રીઝ. એવા વ્યવહાર કસ્ટમર કેશ બુકમાં કઈ બાજુ લખે? ક્રેડિટ. એટલે જે વ્યવહારથી બેંકમાં બેલેન્સ ઘટે એ ક્રેડિટ સાઇડ લખાય. કઈ સાઇડ લખાય? ક્રેડિટ સાઇડ. અને જે ટ્રાન્ઝેક્શન થી બેંકમાં બેલેન્સ વધે એ ડેબિટ સાઇડ લખાય. ચલો, એવી જ રીતે અહીંયા પાસબુકમાં કયો વ્યવહાર ક્યાં લખાય? તો આમાં બી સેમ લોજિક. જે ટ્રાન્ઝેક્શન થી
જે ટ્રાન્ઝેક્શનથી કસ્ટમરની, કસ્ટમર ઘરે જઈને જોવાનો પાસબુક, તો જે ટ્રાન્ઝેક્શન કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધે, વધે ને ઇંગ્લિશમાં શું બોલાય? ઇન્ક્રીઝ. એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાશે? ક્રેડિટ સાઇડ. અને જે ટ્રાન્ઝેક્શનથી કસ્ટમરની બેંકમાં બેલેન્સ ઘટે, ઘટે ને ઇંગ્લિશમાં શું બોલાય? ડિક્રીઝ. એવા વ્યવહાર પાસબુકમાં ઘટે, એવા વ્યવહાર પાસબુકમાં ક્યાં લખાય? ડેબિટ સાઇડ. આ જે બોલ્યો એ શું કર્યું મેં? ગોખાયું નહીં, ઇક્વેશન મેથડ શીખવાડી તમને. શું શીખવાડ્યું મેં? ઇક્વેશન મેથડ શીખાતા. ઇક્વેશન અકાઉન્ટમાં જર્નલની બે રીત હતી ને, બે સિસ્ટમ હતી. એસ પર હતું ટ્રેડિશનલ મેથડ અને એક હતું ઇક્વેશન મેથડ. તો અમે ઇક્વેશન મેથડ પ્રમાણે જોયું. ચલો યાદ કરો, રિમેમ્બર કરો. ઇક્વેશન મેથડમાં, હા બોલો, ચલો ઇક્વેશન મેથડમાં બેંકને તમે શું કહેતા? બેંકને તમે પર્સનલ ગણતા? બોલો, સાંભળજો. ઇક્વેશન મેથડમાં બેંકને પર્સનલ કહેતા કે નોમિનલ કહેતા? અરે પર્સનલ, રિયલ, નોમિનલ એ તો ટ્રેડિશનલ મેથડ છે. હું ઇક્વેશન ની વાત કરું. ઇક્વેશન ના શું નામ હતા? એસેટ, લાયબિલિટી, ઇન્કમ, એક્સપેન્સ, ડ્રોવિંગ, કેપિટલ. આવા ક્યાંક નામ હતા, યાદ આવે તો. તો હવે મને કહો, ટ્રેડિશનલ નહીં, ઇક્વેશન પ્રમાણે બેંકને તમે શું બોલતા? એસેટ બોલતા. ચલો ઇક્વેશન પ્રમાણે એસેટ નો ડેબિટ ક્રેડિટ રૂલ્સ બોલો. જો ઇન્ક્રીઝ થાય તો, ડિક્રીઝ થાય તો એ શીખવાડ્યું. ગોખાયું નતું આ. ચલો 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 ભાઈ, આ બાજુ આવતા રહો. લાયબિલિટી નો ડેબિટ ક્રેડિટ રૂલ્સ બોલો. લાયબિલિટી નો, જો લાયબિલિટી વધે તો ક્રેડિટ થાય, જો લાયબિલિટી ઘટે તો ડેબિટ થાય. તો બેંક માટે, વર્ડ સાંભળજો, બેંક માટે કસ્ટમરને પૈસા દેવાના વધે તો બેંક માટે લાયબિલિટી કહેવાય. 10 દેવાના હતા ને બીજા 15 દેવા નાખ્યા તો લાયબિલિટી વધી કહેવાય. શું કર્યું કહેવાય? વધી. 15 માંથી બેંક 5 આપી દે તો, હા તો એટલા ઘટે ને. આ દેવાના પૈસા ઘટે. 15 માંથી 5 લઈ ગયો તો હવે કેટલા દેવાના? હા તો લાયબિલિટી ઘટે. તો લાયબિલિટી ઘટે ને શું કરાય? ડેબિટ. હા તો ડેબિટ ક્રેડિટ રૂલ્સ ઇક્વેશન મેથડ પ્રમાણે શીખવાડ્યો. કોના પ્રમાણે? ઇક્વેશન. થોડું સમજાણું ખાલી ફરીથી. આટલું યાદ રાખવાનું. અને લખીને આપ્યું સર તમે? મેં કીધું હા, આવ્યું. પોઈન્ટ ટુ બી રિમેમ્બર એવું કીધું છે. શું રિમેમ્બર કરવાનો છે? જે મેં અહીંયા આખું લખ્યું, આમાં શોર્ટમાં લખ્યું. જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ ઇન્ક્રીઝ. એટલે મેં આટલું આ શોર્ટમાં લખ્યું, ઉપરનું ડિટેલમાં લખ્યું. ચલો ફરીથી. જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ શું થાય? વધે. તો કેશ બુકમાં ક્યાં લખજો? ડેબિટ. જે ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ શું થાય? ઘટે. તો ક્યાં લખો? કેશ બુકમાં ક્રેડિટ સાઇડ. ઘટે ક્યારે? રોકડા બેંકમાં ઘટે ક્યારે? આપણે પૈસા લઈ લેવી તો, પૈસા લઈ લઈએ બેંકમાં વધે ઘટે તો સ્વાભાવિક ઘટવાનું છે ને, ઉપાડી લેવી પૈસા. પાસબુક પ્રમાણે જો બેલેન્સ વધે, પણ ખાલી એટલું બોલું ઘણા ન ખબર પડે, લાખ અમારે અહીંયા લખો પડે આખો. કસ્ટમરની બેંકમાં બેલેન્સ વધે તો પાસબુકમાં ક્યાં લખજો? ક્રેડિટ. પાસબુકમાં ક્યાં લખજો? જો કસ્ટમરની બેલેન્સ, ઇફ એટલે જો
કસ્ટમરની બેંકમાં બેલેન્સ ઇન્ક્રીઝ વધે ધેન તો પાસબુકમાં આવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ઇફ બેલેન્સ ડિક્રીઝ થાય, જો કોઈ ટ્રાન્ઝેક્શન થી કસ્ટમરની બેંકમાં બેલેન્સ ઘટે ડિક્રીઝ થાય તો એવા વ્યવહાર પાસબુકમાં ક્યાં લખજો? તો એરો મારીને બી સમજાવ્યું છે. આટલું યાદ રહ્યું? ચલો વિચારવાનું. આપણે તો એવા કયા કામકાજ કરી નાખ્યા તો બેંકમાં બેલેન્સ વધે અથવા બેંકમાં બેલેન્સ ઘટે? એવું શું કરવી? તમે વિચારો. હવે શું કરવી? માન લો પેલા વધે એવું છે, આપણે એવું કયું કામ કરીએ તો બેંકમાં આપણા રૂપિયા વધે? ચલો એક તો ડિપોઝિટ કરી. શું ડિપોઝિટ? પણ એને પેલા શું ડિપોઝિટ કરી? ચલો સરસ, ચલો કેશ ડિપોઝિટ કર્યા, વધી ગયા. હાલો હાથ જેવું આવડે એવું, જેવી મજા વધે એવા ટ્રાન્ઝેક્શન વિચારીને મને કયો. હા ચલો, વ્યાજ બેંક આપણને આપે એટલે આપણને વ્યાજ મળે. બેંકમાં પૈસા પડ્યા, બેંક વ્યાજ આપે ને આપણને. હા તો બેલેન્સ વધે આપણી. સેલ આખું બોલો, આખું થોડું. ગુડ સેલ કરવાથી બેંકમાં બેલેન્સ ન વધે. આખું બોલો એટલે તો કહું છું અધૂરું થાય. રોકડેથી વેચવી તો? હા, રોકડેથી વધો તો બેંકમાં બેલેન્સ ન વધે. ચેકથી વેચો તો બેંકમાં બેલેન્સ વધે. શું બોલો, સમજાય છે ને? સર ચેકથી વેચવી તો બેંકમાં કેમ બેલેન્સ વધે? આ ચેક આપણે આમાં જોયા ન કરવાનો હોય. આહા રોકડા રોકડા તો રોકડા ન થાય. ઈ ચેક ને લઈને આપણે જવું પડે ક્યાં? બેંકમાં ડિપોઝિટ કરવો પડે. શું કરવો પડે? હા, અને પછી બેંક આપણને પૈસા આપે. એમને પૈસા મળે નહીં. ચલો 3 ટોપિક થઈ ગયા. રોકડા બેંકમાં ડિપોઝિટ કરવી, અથવા ચેક બેંકમાં ડિપોઝિટ કરવી, અથવા બેંક આપણને વ્યાજ આપે. ચલો ચલો ચલો, પછી કાંઈ વિચારો વિચારો. વધે એવા વ્યવહાર. હવે ક્યાંય વધી શકે? હા વધી શકે. કયા કેસમાં વધે સાંભળજો. મારા કોઈ કસ્ટમરે બારોબાર મારા ખાતામાં પૈસા નાખી દીધા. બારોબાર નો મતલબ શું થયો? મને કીધા વગર. જેમ કે સમજો, મારા ફ્રેન્ડ પાસે પૈસા લેવાના હતા, એને મને રોકડા નો આપતા, મને કીધા વગર. ઘણા કરે ને ગૂગલ પે કરી દે સીધા. પછી આપણે કહીએ ઓલા પૈસા દે, અરે તો કીધું ના ગૂગલ પે કરી દીધા. આપણે કીધી તે મને કીધું નહીં કે કહેવાનું શું હોય એમાં. તો એનો મતલબ આપણો બોલું છું અંદર બધા દાખલા બોલું છું. આજે સમજાવું છું, ક્વેશ્ચન સમજાવું છું. બેંકમાં બેલેન્સ કઈ રીતે વધે? તો પહેલું કેશ ડિપોઝિટ કરો, અથવા વસ્તુ વેચ્યા હોય એનો ચેક મળ્યો એ ડિપોઝિટ કરો, અથવા બેંકમાં આપણા પૈસા પડ્યા હોય એના ઉપર વ્યાજ મળે. ચોથું મેં કારણ શું આપ્યું? આપણો કોઈ કસ્ટમર અથવા ફ્રેન્ડ આપણા ખાતામાં આપણને પૂછા વગર પૈસા નાખી દે આપણા ખાતા. સર એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયરેક્ટલી ડિપોઝિટ કર્યા. શું કર્યા? ડાયરેક્ટલી ડિપોઝિટ. એટલે આપણને કીધા વગર અકાઉન્ટ નંબર હોય નાખી દીધા પૈસા. ઘણા પૂછે નહીં કાંઈ, કર નાખે કામ, પછી કે જોયું જાય જે થાય. ચલો એની સિવાય ક્યાંય વધે? હા, સમજવા માટે મેં બેંકને સલાહ સૂચન આપી હતી. શું આપ્યું હતું? સલાહ સૂચન. તમારો તો હું મોટો છે લોગો છે તમારો તો જેનજી લોકોનો. સલાહની જરૂર નથી. શેની જરૂર છે? સહકાર. હા, તો તમારો ઉદ્દેશ્ય લઈ લીધો આપણે. તો મેં બેંકને સલાહ સૂચન આપી, બેંકે સલાહ સૂચન નહીં. જે કંઈક સલાહ સૂચન કરતા અમને ક્યાંક ફાયદો થાય એવું કરાવો. તો ધ્યાનથી બોલો સાંભળો. બેંકને કીધું મેં આ કંપનીના શેરમાં પૈસા રોક્યા છે, શેર ઉપર શું મળે? હા, તો મારું ડિવિડન્ડ તું લઈ લેજે અને હું માંગુ ત્યારે મને દઈ દેજે. તો બોલો બેંક મારા વતી ડિવિડન્ડ કલેક્ટ કરી લે તો મારી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? હા, તો બેંક આપણા વતી ડાયરેક્ટલી કલેક્શન કરે.
શેનું કલેક્શન કરી લે? ડિવિડન્ડ, આવકનું કલેક્શન કરી લે. તો બેંકમાં બેલેન્સ વધવાના કારણ જોયા. એમ ઘટે ખરી ને? ઘટવાના શું કારણ હશે? તો પહેલું તો આપણે કેમ રોકડા ડિપોઝિટ કર્યા એમ રોકડા વિડ્રો કર્યા. જેમ આપણે ચેક થી વસ્તુ વેચી હતી એમ ચેક થી વસ્તુ ખરીદી હોય તોય પૈસા ઘટે આપડા. ચલો પછી ત્રીજું તમે શું કીધું હતું? પેલું વ્યાજ મળે. તો બેંકમાં આપણે વ્યાજે રૂપિયા લઈ લઈએ, લોન લેવી તો બેંકને વ્યાજ આપણે ચૂકવવું બી પડે. તો બેંક રોકડા ન લેવા આપણા ખાતામાં જ કાપી લે તો એટલી બેલેન્સ આપણી ઘટી જાય. ચલો 3 કારણ જોઈએ. હવે ચોથું કારણ. હા, જેમ કે સમજવા માટે બેંક મફતમાં બધી સલાહ સૂચનનું કામ મેં કીધું ને જા ડિવિડન્ડ લઈ આવશે તો હું કહું જા નહીં જઈ આવશે એવું થાય. તો બદલામાં બેંક આપણી પાસેથી ચાર્જ લે. શું લે? એને બેંક ચાર્જીસ બોલાય. શું બોલાય? બેંક. તો આ સેવા આપે મફતમાં નહીં આપે, બેંક ચાર્જીસ લઈ લે. ચલો હજી એની સિવાય ચલો બેંક ચાર્જીસ સિવાય, વ્યાજ સિવાય, ચેક ઇસ્યુ સિવાય, કેશ વિડ્રો સિવાય હવે કાંઈ હા બેંકને હું સલાહ સૂચન આપીશ. એક હમણાં સલાહ આપી જા તો મારું ડિવિડન્ડ લઈ આય. એમ હું બેંકને સલાહ આપું કે દર મહિને અથવા દર વર્ષે તારે મારું ભાડું ચૂકવી દેવાનું અથવા દર મહિને અથવા દર વર્ષે તારે મારા વતી પ્રીમિયમ ચૂકવી દેવાનું, ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ચૂકવી દેવાનું. તો બોલો હું કેવું બેંક કરવા જ મળે ને? હા કરે, મફતમાં નહીં. શું લે? બેંક. આ બધા ચાર્જ લે બેંક. તો આ બધા કારણ જોયા તમે કે ક્યારે બેંકમાં બેલેન્સ વધે ક્યારે ઘટે. ચલો તો લખી દઉં કારણ તમને. ક્યારે વધે બેંકમાં બેલેન્સ? આ વધવાના કારણ લખો છે. એક તો પહેલા કયા કારણથી બેંકમાં રૂપિયા વધશે? ડિપોઝિટ કરવી. શું? અથવા બીજું કારણ શું હોઈ શકે? ચેક. વસ્તુ વેચી એના ચેક મેળવ અને ચેક બેંકમાં શું કરવી? ડિપોઝિટ. બીજું કઈ કારણ? હા, ઇન્ટરેસ્ટ મળે આપણને. બીજું કઈ કારણ હોઈ શકે? હા, આપણો કોઈ કસ્ટમર અથવા આપણો કોઈ ફ્રેન્ડ ડાયરેક્ટલી ડિપોઝિટ કરે એટલે આપણને કીધા વગર પૈસા નાખી દેખાતા તોય વધી શકે. અથવા તો આપણે સલાહ સૂચન આપી એને એડવાઇસ આપ્યું કહેવાય. એડવાઇસ ના કલેક્શન કરે. જેમ કે એડવાઇસ શેની આપી હતી આપણે? કલેક્શનની તો ડિવિડન્ડ કલેક્ટ કરી લો. જાઓ ડિવિડન્ડ કલેક્શન કરી લે એટલે મળી જાય. ટૂંકમાં બેંક લઈ આવે ડિવિડન્ડ આપણો. એવી સલાહ આપી હતી આપણે. તો આ વધવાના જનરલી કારણ છે એટલા. ઓર બીજું કઈ કારણ હોઈ શકે? મેં કીધું હા. મેં કીધું જા બીઆર કલેક્ટ કરી આવ. બીઆર એટલે બિલ સિરીઝ. ઓલું યાદ કરો, સોનો ભરોસો કે તમે કીધા નહીં કે કારણ હતું ત્યારે ખબર વસ્તુ વેચી પછી સામેવાળા માટે મેં કીધું 2 કારણથી આ એક ડ્રાફ્ટ તૈયાર કરતો વેચનાર. કયા 2 કારણ હતા? એક તો ટ્રસ્ટ. બીજું કઈ કારણ હતું? ઓલા વહેલા પૈસાની જરૂર હોય. યાદ છે ને ક્યાં? હા, તો માની લો આપણે બિલ્સ બનાવ્યો ટ્રસ્ટ નહોતો એટલે બરાબર સાંભળી લેજો. વારે અહીંયા જ નહીં ખબર પડે. જ્યાં સુધી ચેપ્ટર 6 નહીં ચલાવું ને ત્યાં સુધી આ નહીં આવડે. તો એ જલ્દી આવડે એટલે ટેમ્પરરી બોલું છું. આપણે સામેવાળા ઉપર ટ્રસ્ટ ન હોય. શું ન હોય? આપણે એક ડ્રાફ્ટ તૈયાર કરી દઈએ. એ શું કરી લે છે? એક્સેપ્ટ. એ શું કરશે? જે એક્સેપ્ટ કરે એના માટે ડ્રાફ્ટ શું કહેવાય? બિલ્સ પેયેબલ. આટલું સમજાઈ ગયું? ચાલો હવે 3 મહિના પછી પૈસા લેવા જવાના છે. કેટલા મહિના પછી? પણ એને આપણને ચોખવટ કરી હતી કે ભાઈ જો 3 મહિના પૂરા થાય ને આમાં ડેટ લખી છે. ઈ તારીખે મસ્ત નાઈ ધોઈને આવી જશે. ઈ તારીખે પૈસા લેવા ન આવ્યા તો તમે પછી વિચારીને થાકી જશો. એટલે આપણે કીધું શું પણ થયું? હું એ કે જો મારે તમારી જેમ ઘણા લોકોને પૈસા દેવાના હોય
અને હું લિસ્ટ પ્રમાણે હાલતો હોય, મારે પૈસાની બહુ શોર્ટેજ છે, જેનું નામ આવે એને ત્યારે પૈસા લઈ જવા, પછી નક્કી નહીં આવે તો આપો, બાકી કોઈના આપ્યા નથી, બાકી રાખવાના થતા નથી. આવું આપણને કહી દીધું. બોલ્યો થોડુંક સમજાણ, એને ચોખવટ કરી આ તારીખ પૈસા લઈ જાજો. અને સમજવા માટે ઈ તારીખે આપણે ક્યાંક જવાનું થશે. ક્યાં જવાનું થશે? અમરનાથ. આ સ્ટોરી યાદ રાખો ને, સ્ટોરી બેઝિસ ભણાવીશું ફરીથી. એને આપણને કીધું આ તારીખે પૈસા લઈ જાજો. હવે ઈ તારીખથી આપણે બહાર જવાનું છે. બહાર ક્યાં જવાનું છો? અમરનાથ. તો ઓબ્વિયસલી આપણા કોઈ મમ્મી પપ્પાને કે કાકા બધા આપણે હારે છે, આપણા ફ્રેન્ડ ઈ આપણી હારે છે, આપણા એમ્પ્લોય બધા હારે લેતા ગયા. હવે કહું છું જે નામ કેવું બધા લઈ જવાના છે. હવે વિચારજો, હવે પૈસા લેવા કોણ જશે? કોઈ ન હોય તો આપણે કોને કેવું? બેંકને સલાહ આપશું, એડવાઇસ આપશું કે જા મારા પૈસા તો લે પાકતી તારીખ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો હવે બીજું કારણ. આપણે ટ્રસ્ટ તો એના ઉપર ભરી નતો, પણ અપના સપના આ જ નહોતો આપણી પાસે. તો હવે જો મારે વહેલા પૈસાની જરૂર છે, શેની જરૂર છે? વહેલા. ક્યારે પૈસા લેવા જવાના હતા? 3 મહિના પછી. પણ મારે તો પહેલો મહિનો હજી પૂરો થયો, માત્ર 2 મહિના ક્રેડિટના બાકી છે. કે આ પૈસાની અર્જન્ટ જરૂર પડી મારે, તો હવે હું કરીશ? તો આ બિલ્સ હું બેંકને વેચી દઈશ. શું કરીશ? બેંકને વેચવું. એને અહીંયા ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ કર્યું. બિલ શું કર્યું? ડિસ્કાઉન્ટ. એટલે બેંક થોડાક રૂપિયા કાપી લેશે. માની લો સમજવા માટે ₹1,00,000 લેવાના હતા. કેટલા? તો બેંક મારી પાસેથી બિલ લઈ લે અને બેંક મને 99,000 આપશે. કેટલા આપશે? તો બેંકને શું ફાયદો? મને કેટલા આપ્યા? બિલ કેટલાનું છે? જ્યારે 2 મહિના પૂરા થશે ને, બિલ હોય કોની પાસે? મેં કોને આપી દીધું? તો પૈસા લેવા કોણ જાય? કેટલા મળશે? પણ બેંકે મને કેટલા આપ્યા? હા, તો બેયને ફાયદો થઈ ગયો. મને શું ફાયદો થઈ ગયો? પૈસાની જરૂરિયાત પૂરી થઈ ગઈ. બેંકને શું ફાયદો થઈ ગયો? 1000 વધારે મળ્યા. 99 ને બદલે કેટલા મળ્યા? 1,00,000. હા, તો બીજી રીતે પૈસા ક્યાંથી આવશે? બિલ્સ રિસીવેબલ બેંકમાં શું કરી દઈશું આપણે? ડિસ્કાઉન્ટ. તો આટલી રીતે પૈસા મળે. આમાં વેચવી નહીં. આ કલેક્ટ બાય બેંક નો મતલબ શું કીધું મેં તમને? તો આપણે લખ્યું 3 મહિના પછી મારા પૈસા તો લે, મારા પૈસા તો લઈ આવે. વહેલા નહીં, 3 મહિનાના અંતે તો પૂરા પૈસા બેંક મને આપશે, મારા વતી લેવા જશે. આમાં બેમાં શું ફરક? આમાં પાકતી તારીખે કે એની પહેલા? હા, એની પહેલા બેંકને આપણે વેચી દેવું. બિલ વેચી દેવું એટલે ડિસ્કાઉન્ટ. બેંક મને વહેલા પૈસા આપી દે. બે કેસમાં પૈસા મળશે, પણ આમાં પૂરા પૈસા મળે, આમાં ઓછા મળે. આટલી ખબર પડી ગઈ? ચલો હવે ઘટે એવા ટ્રાન્ઝેક્શન. કયા વ્યવહારથી બેંકમાં બેલેન્સ ઘટશે? તો કેશ ડિપોઝિટ કર્યું એનું શું કરશું? પેલા કેશ વિથડ્રો કરશું. ચેક ડિપોઝિટ કર્યો એમ કોકને ચેક આપવી પણ ખરા. ચેક આપવો એને ઇંગ્લિશમાં કહેવાય ઇશ્યુ કરવા. ચલો, ઇન્ટરેસ્ટ મળે તો ક્યારેક બેંકમાંથી લોન લીધી પણ હોય તો લોન લીધે પૈસા દેવા બી પડે. એને અહીંયા ઇંગ્લિશમાં કે ઇન્ટરેસ્ટ ચાર્જ કરવો. શું કરવું? ચાર્જ. એટલે વસૂલ કરે. કાઉન્સમાં લખી દો પી. વ્યાજ ચૂકવવાનું થાય, એને ચાર્જ કર્યો કે છે. અથવા કસ્ટમરને આપણે કેમ કસ્ટમરને ફ્રેન્ડને ડાયરેક્ટલી ડિપોઝિટ કર્યું અથવા સલાહ આપી, તો આ બેના બદલે આવશે આપણે એડવાઇસ આપીએ છીએ બેંકને કે મારો કઈ ખર્ચા ચૂકવી દે. ખર્ચમાં જનરલી નામ આવશે ઇન્સ્યોરન્સ. દાખલામાં આ વારે આવશે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, અથવા તો રેન્ટ, ભાડાના ચૂકવી દીધા. આ બે નામ જનરલી આવશે. ચલો, પછી બીજો કઈ આપણે બેંકમાં બેલેન્સ ઘટે? હા, બેંક 4 લે મફતમાં. બેંક મફતમાં સર્વિસ આપશે
બેંક બદલામાં ચાર્જ લેશે એટલે બેંક ચાર્જીસ. અહીંયા સર વ્યાજ રિસીવ આનું બીજું કઈ નામ હોઈ શકે? હા, વ્યાજ રિસીવ નું કઈ નામ હોઈ શકે? ઇન્ટરેસ્ટ અલાઉડ બાય બેંક. ઇન્ટરેસ્ટ અલાઉડ બાય બેંક. તો બેંક અલાઉ કરે તો આપણને મળે. હા, તો ઘણીવાર સીધું લખશે રિસીવ, ઘણીવાર લખશે અલાઉ. ચલો સર, હવે કઈ બાકી રહી જાય? મેં કીધું હા. કેમ આપણે બિલ્સ રિસીવેબલ કોઈના ઉપર બનાવ્યું હતું ને, એમ કોઈને આપણા ઉપર બી ટ્રસ્ટ ન હોય ને, અને આપણે એક્સેપ્ટ કરીએ તો આપણા માટે શું બની જાય? હા, તો બેંક ને કે મારા પૈસા તું ચૂકવી દેશે. કયા બિલ ના? પણ હા, બિલ્સ પેએબલ નું પેમેન્ટ પે કર્યા, એને ઓનર કર્યું. કે બિલ્સ પેએબલ પે કર્યા, આ પે કર્યાને કહેવાય ઓનર કર્યું, ચૂકવી દેવા ટૂંકમાં. સર, બીજું કઈ કારણ હોઈ શકે વધઘટ નું? હવે આ રિયલ કારણ આ નથી, રિયલ કારણ બીજું. જો ચેક ડિપોઝિટ કર્યો હતો, જે ચેક ડિપોઝિટ કર્યો હતો ને એ ડિસઓનર્ડ થાય, નકારાય. ડિસઓનર થવો એનો મતલબ નકાર. એમ અહીંયા બી આવી શકે. જે ચેક ઇસ્યુ કર્યો હતો ને એ ડિસઓનર છે. ડિસઓનર થવું એટલે હું નકાર આવવું, એટલે હું પૈસા નો ચૂકવ્યા બેંકે. શું કામ નો ચૂકવે પછી નો ટોપિક. ડિસઓનર નો મતલબ હું પૈસા જો ડિપોઝિટ કર્યો ને તો પૈસા નો મળે બેંક. ઇસ્યુ કર્યું હોય ને તો આપણી બેંક પૈસા નો ચૂકવે. કેમ? એ મારે જ બધું શીખવાડો. ખાલી બેઝિક ડેમો આપો શું લખવાનું. અને આ સેમ ટુ સેમ રીઝન અહીંયા આવશે. આજ બેઠા કારણ, આજ બેઠા કારણ. અહીંયા આવશે. જે કારણથી બેંકમાં બેલેન્સ વધે એ પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ. આ તો આ જ હશે, પણ ફરક આવશે બેમાં. લખવાનો થોડોક ફરક આવશે. કઈ રીતે મારે સમજાવવાનું? પેલા બેઠો આમને નોર્મલી, એમ અહીંયા બી જોઈએ. જે કારણથી બેંકમાં બેલેન્સ ઘટશે એ ટ્રાન્ઝેક્શન ડેબિટ બાજુ લખાય. આ હું જે બધું બોલ્યો પેજ નંબર 94-95 જો. આ ક્વેશ્ચન દાખલો હતો, એ તમને 94-95 નંબરના પેજમાં બધા નામ દેખાય. જો પહેલા હું કર્યા જો, પછી ચેક, એને હું કર્યો ચેક, સેલરી પેડ બાય, ગુડ્સ સોલ્ડ બાય, બેંકે પે કર્યો. હું શું કર્યું? ડાયરેક્ટલી શું કલેક્ટ? બેંકે શું કર્યું? ડેબિટ. શું કર્યું? બેંક ચાર્જ. બેંકે ચાર્જ કર્યો, મેં કીધું હતું ને પે કર્યા નહીં બોલે, ઘણી વાર હું બોલશે ચાર્જ. ચાર્જ એટલે વસૂલ કરો, વસૂલ કર્યું. બેંકે વ્યાજ વસૂલ કર્યો, બેંકે અલાઉ કર્યું. શું કર્યું? ઇન્ટરેસ્ટ. વ્યાજ અલાઉ કર્યો એટલે આપણને મળ્યું. તો આ બધા દાખલા છે, ક્યાં લખવા એ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. તો નેક્સ્ટ લેક્ચરમાં તમને ડિટેલમાં અહીંયા સમજાવીશ ત્યાં ક્યાં લખાય.